પછી. તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ અને વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય. તો આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે રાત્રે 9 વાગ્યાથી, કેમ કે આજે પૂરો દિવસ હનુમાન જયંતિ હતી, ફૂલ કામ હતું. અને પૂનમ પણ હતી. પૂનમ એટલે આપણે જે બગદાણા પૂનમ ભરવા જઈએ એ આ પૂનમ તો છે જ તે આપણી સાથે. તો પૂનમ હતી અને હવન ને એવું બધું કામ રાખ્યું હતું, અને દુકાને બધું આપણે તમને તો ખ્યાલ જ છે. તો ફાઇનલી અત્યારે આપણે બગદાણા જવા માટે નીકળી ગયા છીએ દોસ્તો, અને મોરીને અહીંથી કંઈક બબલા લેવા છે તો લઈ લઈએ ગાઈઝ. અહીંયાથી આપણે વ્લોગ શરૂ કરવાનો છે. આજે બજરંગદાસ બાપાના દર્શન કરવાના છે. તો ચાલો મિત્રો, બહુ બધા મસ્ત મજાના કુરકુરે અને બબલા ને પડેકા બધા લઈ લીધા છે. અને અમારા મંત્રી સાહેબ અહીંયા પાછળ બેઠા છે અને કેળાની વેફર લીધી છે. અને મોરિયન ને રવિ ને બસ અહીંયા સોનગઢ આપણે હોલ્ડ કર્યો ને મોટો ખર્ચો થઈ ગયો ભાઈ, તમારા ભાઈ ને ભાઈ. મને ખાલી એમ કે વિરાંશ ને ભાઈ બબલું લેવું છે. હવે તો ક્યાંય બ્રેક નથી મારી હોય કે નોન સ્ટોપ બગદાણા ભૂકા નીકળી ગયા ભાઈ. તો ચાલો દોસ્તો, વ્લોગમાં બિના રહેજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો, કેમ કે આપણે જાય છે અત્યારે બગદાણા. તમને આજ આ વ્લોગમાં બાપાના દર્શન કરાવવાના છે. તો ચાલો જલ્દી બાપા સીતારામ લખી દો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે પાલીતાણા. અને પાલીતાણા પહોંચવામાં જે મજા આવી છે મિત્રો, શું કેવું મંત્રી સાહેબ? બહુ મજા આવી, બહુ એટલે બહુ. ગાઈઝ, સોનગઢ થી જે પાલીતાણાનો રોડ બની ગયો છે ભાઈ, નેક્સ્ટ લેવલ. અને 100-125 ની સ્પીડ મેન્ટેન થતી હતી ભાઈ. 10 થી 15 મિનિટમાં અમે અહીંયા પહોંચી ગયા ભાઈ, નેક્સ્ટ લેવલ ભાઈ. જે લોકો અત્યારે બહાર ગામથી બગદાણા દર્શન કરવા આવતા હોય એને એક નવી અપડેટ આપી દઉં કે ભાઈ પાલીતાણા સુધીનો જે હાઈવે છે ને ભાઈ, સુપર ડુપર એક નંબર. ક્યાંય સ્પીડ બ્રેકર નથી મૂક્યું, ક્યાંય ખાડા ખડિયા નથી ભાઈ, મસ્ત નેક્સ્ટ લેવલ. બહુ મજા આવી. અને જો ભાઈ વિરાંશ અહીંયા અત્યારે સુવાની તૈયારી કરે છે, અને મસ્ત મજાના ગીત સાંભળતા આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા. અને ખાસ કરીને બગદાણા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાપાના દર્શન કરવાના છે આજે, અને નવી અપડેટ હું તમને આપતો રહીશ. ચાલો મળીએ બગદાણા. તો મિત્રો, અત્યારે આપણે અહીંયા પાલીતાણા પહોંચી ગયા છીએ, અને અહીંયા મસ્ત બજરંગદાસ બાપાનો ચોક છે, તમે જોઈ શકો છો. જો બાપા સીતારામ, બોલો બજરંગદાસ બાપાની જય. 2 hours later. મિત્રો, આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે પાછળ, તમે જોઈ શકો છો. અહીંયા મસ્ત મજાની આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે. અને અહીંયા મિત્રો સામે જ અહીંયા બાપાનું મંદિર છે. આપણે મસ્ત મજાના બાપાના દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવીએ, અને ત્યાં સુધી થોડા તમે સિનેમેટિક વ્યૂ પણ એન્જોય કરો દોસ્તો. તમને અહીંયા અવાજ સંભળાતો હશે. જો અહીંયા બાપાનું મસ્ત મંદિર છે. તો બાપાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. પ્રસાદી પણ લઈ લીધી છે બ્લોગમાં બને. તો મિત્રો, ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ, અને એકદમ બાપાના મેઇન દ્વારે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. જો ભાઈ, બજરંગદાસ બાપાનો ધામનો અહીંયા મુખ્ય દ્વાર છે, બાપા સીતારામ. ગાઈઝ, મોરિયન હેતુ અને જો ભાઈ મોરિયન ભાઈના તોફાન જો. એ ભાઈ નથી લેવાનું, એ ભાઈ લઈ લીધી પ્રસાદી. ઓ વીરુ, જો ભાઈના તોફાન જો. તો પ્રસાદ લઈ લીધો છે આપણે. જો મોરિયન હાથમાં છે, પ્રસાદ લીધો છે. મસ્ત મજાની ધૂન ચાલી રહી છે અંદર. તો ચાલો જાશું દર્શન કરવા માટે. ઓ મેડમ, મંત્રી સાહેબ, તો જાશું આપણે દર્શન કરવા માટે. ચાલો ગાઈઝ, આપણે બાપાના દર્શન કરીએ. બાપાની ધજાના દર્શન થઈ જાય ને ભાઈ, એટલે બધું આવી જાય એમાં. વાહ ભાઈ વાહ.
ચાલો આપણે બાપાની પ્રસાદી લઈ લઈએ. તમે પણ બાપાના દર્શન કર્યા, આગળ બ્લોગની અંદર જોયું તમે, તો આપણે સરસ મજાની બાપાની પ્રસાદી લઈ લઈએ. જ્યાં સુધી બાપાની પ્રસાદી ન મળે ત્યાં સુધી ચેન ન પડે બાપા. તો ચાલો આપણે બધા પ્રસાદી લઈએ અને બાપાના ધામનું હજી એકવાર હું બ્લોગમાં તમને બતાવીશ. તો ચાલો આપણે મળીએ, હજી બ્લોગની આગળ હજી બ્લોગ શરૂ રહેશે. ચાલો મિત્રો, આપણે અહીંયા બાપાના ધામની અંદર આવીને રસોડે આવીને મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો. બહુ મજા આવી પ્રસાદની અંદર. અને હા, એક મસ્ત અપડેટ તમને દેવાની હતી કે અમે બગદાણા જ્યારે એન્ટર થયા, શું કહેવાય, ખાડર, થળિયા, કાળગોન, નેક્સ્ટ લેવલ હાઈવે રોડ બની ગયો છે ભાઈ. મસ્ત રોડ બની ગયો છે ભાઈ. નોન સ્ટોપ બગદાણા સુધી, મંદિર સુધી મસ્ત રોડ બની ગયો છે. આ એક નાની એવી અપડેટ હું વિડીયોના સ્ટાર્ટમાં જ કહી દઈશ. અને ફાઇનલી તમે અત્યારે અહીંયા પ્રસાદી લીધી, તમને કેવું લાગ્યું જણાવો. બહુ મજા આવી. હા હા બરાબર. મિત્ર, એક મસ્ત મજાની વાત કરવાની છે તમને. તો પૂરેપૂરું ભારત ફરી લીધું છે અને 12 જ્યોતિર્લિંગ એને થઈ ગયા છે. પણ જુઓ, એ આ વ્યક્તિ જ છે જેને ભારત આખું ફરી લીધું છે અને 12 જ્યોતિર્લિંગ એ થઈ ગયા છે. પણ આજે મને એવું જાણવા મળ્યું કે 12 જ્યોતિર્લિંગ આખું ભારત ફરી લીધું, 12 જ્યોતિર્લિંગ થઈ ગયા, પણ સાચી મજા ક્યાં આવી તને કહી દે. અહીંયા બગદાણામાં ખૂબ જ મજા આવી. અહીંયા બધાનો સપોર્ટ બહુ સારો છે. જમવાની પ્રસાદી બહુ સરસ હતી અને બહુ એટલે બહુ આજે અહીંયા આનંદ આવ્યો. પછી અત્યારે મને જણાવે છે કે હું બગદાણા આવી તો ઘણી વાર છું, પણ પૂનમ ઉપર હું પહેલી વાર આવી છું. અને આજે એને નેક્સ્ટ લેવલની મજા આવી છે. આજે પૂનમ, બહુ મજા આવી. બરોબર. મિલનભાઈ લઈને આવ્યા. હા, તો પ્રસાદમાં કેવી મજા આવી? દર્શન થયા અને પ્રસાદીમાં એમને બધું દાળ ભાત શાક રોટલી એવું બધું હતું. ગાંઠિયા લાડવાની પ્રસાદી હતી. બહુ એટલે બહુ મજા આવી. દૂધ કેવું હતું? દૂધ, હા, ઓહો, દૂધ તો બહુ. ચાલો મિત્ર, આપણે હવે જાશું, હવે ગાડી સુધી જવું છે મોડલો. તો મિત્રો ચાલો આપણે હવે સીધા જઈએ ઘરે. તો જો અહીંયા મસ્ત રામધૂન ચાલી રહી છે અને જો ભાઈ આખી રાત અહીંયા લોકો રામધૂન કરશે. જબરજસ્ત. વાહ ભાઈ વાહ. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં અહીંયા મસ્ત મજાનું મંદિર છે બાપાનું. ભવ્યાથી ભવ્ય મંદિર ભાઈ બાપાનું. મસ્ત બાપાના સાનિધ્યમાં અહીંયા મસ્ત રામધૂન ચાલી રહી છે. વાહ ભાઈ વાહ. મિત્રો, આ છે શ્રી બજરંગદાસ બાપાની ગાડી છે MS હેઠળ. બજરંગદાસ બાપા જ્યારે અહીંયા હતા ત્યારે આ ગાડીની અંદર જે સવારી કરતા. અને અહીંયા નજર રાખો ભાઈને, બરોબર હાલે છે કે તમને જાઓ ફરીથી કર. મિત્રો કીધું અહીં ધ્યાન રાખ. ચાલો મિત્રો, બજરંગદાસ બાપાના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે, પ્રસાદી લેવાઈ ગઈ છે અને હવે આપણે અહીંયાથી ઘર તરફ જવા માટે નીકળીએ છીએ. તો ચાલો ગાઈસ, તમે અહીંયા સુધી વ્લોગ જોયો છે, ખૂબ ખૂબ આભાર. ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાપા સીતારામ. પછી અત્યારે આપણે પાછા ગાડીમાં પાર્કિંગમાં ગાડી મૂકી દીધી, ત્યાં આવી ગયા છે અને ગાડી મૂકી છે એની સામે જ તે બાપાનું મસ્ત મંદિર દેખાય છે.
તો મસ્ત મજાના દર્શન થઈ ગયા અને બધાને કેવી મજા આવી પૂછી લઈએ. કેવી મજા આવી આજે? હા, વિરાંશભાઈને તોફાન કરવાની કેવી મજા આવી? અને આપણા મંત્રી સાહેબને બહુ જ મજા આવી અમને બગદાણા ધામમાં. બાપા સીતારામ. 12 જ્યોતિર્લિંગ કરી લીધા પણ બાપાના દર્શન નથી કર્યા. ત્યાં સુધી કેવું લાગતું હતું? મને હતું કે દર્શન કરવા જ છે, પણ આજે મારા મિલનભાઈ દર્શન કરાવી દીધા. પૂનમના પહેલી વાર મેં દર્શન કર્યા અને મને બહુ જ મજા આવી. કઈ પૂનમ? બાપાની પૂનમ કે મારી પૂનમ? નહીં, બાપાની પૂનમ. અચ્છા, હા. કેમ કે બજરંગદાસ બાપાએ આપણે પૂનમ ભરવા આવી અને આપણી આ પૂનમનું નામ પૂનમ છે. તો ફાઇનલી બહુ મજા આવી ગઈ ગાઈઝ. અને આ વ્લોગને આપણે અહીંયા જ તે એન્ડ કરશું. પછી આપણે આ વ્લોગની અંદર જ તે એક બીજો સવારનો વ્લોગ મૂકશું. તો તમને અહીંયા સુધી વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. ફાઇનલી આપણે હવે અહીંયાથી નીકળીએ છીએ. અત્યારે કેટલા વાગ્યા છે? 12:33 થઈ ગઈ છે અને અમને અહીંયાથી ઘરે જવાનું મન જ નહોતું થતું કે ભાઈ અહીંયા રહીએ. અહીંની વાઇબ જ કાંઈક એવી છે ભાઈ, બહુ મજા આવે. બગદાણા આવીએ નેક્સ્ટ લેવલ મજા આવે છે. ખાસ તો એ જણાવવાનું. તો મિત્રો એક મસ્ત મજાની અપડેટ તમને આપું છું. અત્યારે આપણે નેસડાથી નીકળ્યા અને સોનગઢ પહોંચ્યા. સોરી, નેસડાથી સોનગઢથી પાલીતાણા અને પાલીતાણાથી અહીંયા બગદાણા નેક્સ્ટ લેવલ રોડ બની ગયો છે ભાઈ. નોન સ્ટોપ 100 ગાડી ચલાવો, નોન સ્ટોપ ગાડી બગદાણા આવે છે. એટલો મજાનો મસ્ત મજાનો હાઈવે બની ગયો છે, જબરજસ્ત. ક્યાંય પણ ખાડા ખડિયા નથી. હા, જસ્ટ રાળગોન પાસે એક નાનું એવું ડાયવર્ઝન આપ્યું છે, પણ એ તો રોડ બને છે થોડોક. એટલે તો ગાઈઝ મસ્ત મજાનો રોડ બની ગયો છે. જે કોઈ અત્યારે બગદાણા આવવા માંગતું હોય તો એ આવી શકે છે, કેમ કે બહુ મસ્ત રોડ બની ગયો છે, નેક્સ્ટ લેવલ. ચાલો, બાપા સીતારામ. બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. તો ફાઇનલી હવે આપણે અહીંયાથી રજા લઈએ છીએ, જઈએ છીએ આપણે ઘરે. તો બાપા સીતારામ બધાને ગુડ નાઇટ. પછી મળીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો. બાય બાય. The next day. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જ હશે, કેમ કે આપણા વ્લોગ વિડીયો ને લાઈવ ને એવું બધું જોતા એ બધા મજામાં જ હોય. તો આજે નેક્સ્ટ ડે છે. ગઈકાલે આપણે બગદાણા ગયા હતા અને રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. 2-2:30 વાગી ગયા હતા ઘરે પહોંચતા. અને રાત્રે કાંઈ પછી વ્લોગ શૂટ નહોતો થયો, પણ પછી સવારે દુકાનનું બધું કામ પતાવીને પાછો સૂઈ ગયો હતો, કેમ કે ઉજાગરા હતા. કાલે સવારે અર્લી મોર્નિંગ 3-4 વાગે જાગ્યો હતો. પછી આખો દિવસ સુવાનું નહોતું. પછી રાત્રે 2-2:30 વાગ્યા સુધી આપણે બગદાણા હતા. તો હવે અત્યારે પાછા આપણે જઈએ છીએ. અત્યારે આપણે ક્યાં જઈએ છીએ વ્લોગમાં બન્યા રહેજો. આ વ્લોગ અત્યારે આપણે 5 વાગે, સાંજના 5 વાગે શરૂ કરીએ છીએ અને ક્યાં જઈએ છીએ વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે જોવાની. મિત્ર, હવે આપણે ગાડી બહાર કાઢીએ છીએ. ક્યાં કરીએ છીએ થોડાક સમયમાં તમને ખ્યાલ આવી જશે. એક જગ્યાએ આપણે ગાડી લઈને જઈએ. ચેનલમાં જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. અને ચાલો તમે હવે સિનેમેટિક વ્યૂ એન્જોય કરજો, કેમ કે આ રોડ તો તમે જોયેલો જ છે. તો વિરાંશ, શું કરે તું? મમ્મમ ખાય છે. તું મમ્મમ ખાય છે. મમરા ખાય છે. મમરા મમ્મમ ખાય છે. તો ગાઈઝ હવે તમે આગળનો વ્યૂ એન્જોય કરો.
વલભીપુર સુધી. અને અત્યારે આપણે વલભીપુર પહોંચી ગયા છીએ. બંને સાઈડ હાઈવેનું કામ ચાલુ છે એટલે આપણે વધારે કંઈ શૂટ નથી કરી શક્યા. હવે અહીંયાથી 4 લેન હાઈવે ચાલુ થશે વલભીપુરથી આપણે શું કહેવાય બરવાળા બરવાળા સુધી 4 લેન છે. તો અહીંયા આપણે સીએનજી પણ ભરાવવું છે. આપણી ગાડીમાં સીએનજી ખતમ કર્યું છે. તો બ્લોગમાં બના રહેજો. તો જુઓ મિત્રો, અહીંયાથી 4 લાઇન હાઈવે ચાલુ થઈ ગયો છે અને આગળ જે આ બલેનો ગાડી જાય છે આપણી ગાડી છે. તો આપણે એમની પાછળ એક મસ્ત જગ્યાએ જવાનું છે. તો પહેલાં તો આપણે ક્યાં જવાના એ હું તમને કહી દઉં. પહેલાં આપણે જવાના છીએ કુંડળ. જો અહીંયા મસ્ત 4 લેન હાઈવે ચાલુ થઈ ગયો છે. તો હવે આપણી ગાડી અહીંયા 60, 70, 80 ગાડી ચાલશે. તો પહેલાં આપણે જઈશું કુંડળ. ત્યાં બાળકોને રમવું છે, રમવાની બહુ બધી રાઇડ્સ છે ત્યાંથી પછી આપણે એક મસ્ત જગ્યાએ જવાના છે. તમને થોડો ખ્યાલ તો આવી ગયો છે, બરોબર? તો આપણે આ જો 4 લેન હાઈવે ચાલુ થઈ ગયો, આ બહુ મસ્ત હાઈવે છે. અમદાવાદ સુધી, ધંધુકા સુધી તો છે જ. ત્યાંથી અમદાવાદ, વટામણ કહેવાય ને, બગોદરા, ફેદરા, બરવાળા અહીંયાથી 28 કિલોમીટર. તો ચાલો ગાઈઝ કન્ટિન્યુ. તો ગાઈઝ તમે મિત્રો જોવો, આ બલેનો અત્યારે જાય છે 100 ભાઈ, જબરજસ્ત. 110 ચાલે છે આ બલેનો. મિત્રો અત્યારે આપણે જો તો આ ડ્યુઅલ વ્યૂ ચાલુ કર્યું છે. આમાં આપણો આપણો પણ ફોટો દેખાશે, કેબિન વ્યૂ અને આગળનો હાઈવે વ્યૂ પણ દેખાશે. તો આ વ્યૂ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો આ ગાડીમાં હું, પપ્પા, વીરુ, પૂનમ બધા બેઠા છે, બધા દેખાય અને આગળ હાઈવે પણ દેખાય. મને આ વ્યૂ બહુ ગમે છે. તમને કેવું લાગે છે જરૂરથી કમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાયરાના પેટ્રોલ પંપે. અહીંયા આપણે તમે પાછળ જોઈ શકો છો, મસ્ત મજાનું પેટ્રોલ ભરાવી રહ્યા છે અને 95 રૂપિયા ભાવ છે. અને આપણી મસ્ત બલેનો અહીંયાથી જઈ રહી છે. જો ગઈ તે તો સારું, ચાલો આપણે આપણી ગાડી એક આગળ જઈ છે અને પેટ્રોલ ભરાઈ લઈએ. પેટ્રોલનો ભાવ છે અત્યારે 95.88, 95.88 રૂપિયા ભાવ છે. અને આપણી ગાડીમાં પેટ્રોલ ફિલ થઈ ગયું છે. ગાઈસ બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ આગળ જર્ની સ્ટાર્ટ કરીએ. થેન્ક યુ. આપણે લેફ્ટ લેવાનું છે. આ પણ અહીંયા નેટવર્ક નથી આવતું. તો મિત્રો અહીંયાથી આપણે ડાબી બાજુ વળવાનું છે. અને અહીંયાથી કુંડળ 4 કિલોમીટર અને સાળંગપુર દાદાના ધામે પણ અહીંયાથી જ જવાય. તો આપણે વળી ગયા છે ડાબી બાજુ. 25 કિલોમીટર છે. તમે આપણી ગાડીઓ જોઈને વાહ ભાઈ વાહ.
મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો, ગાડીઓ જોવો ભાઈ, સાળંગપુર થી આવવા વાળી ગાડીઓ. ઓહો એ તો બસ કુંડળ થી આપણું નેક્સ્ટ સ્ટોપ આપણું છે સાળંગપુર. તો મિત્રો આપણે સાળંગપુર દાદાનો જે કહેવાય ને સાળંગપુર કષ્ટભંજન દાદા ધામ જવાનો જે રસ્તો છે એ આપણે લઈ લીધો છે અત્યારે. ફાઇનલી આપણે ત્યાં એ રૂટ ઉપર ચાલી રહ્યા છે અને આ જ રૂટ ઉપર એક મસ્ત સીએનજી પંપ છે, આપણે ત્યાં સીએનજી પણ ભરાવી દઈશું. અને વાગી ગયા છે અત્યારે 6:15. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે આ બ્લોગની અંદર સાળંગપુર દાદાના દર્શન થવાના છે મિત્રો. આપણે આવી ગયા છીએ અહીંયા સીએનજી ફિલ કરવા માટે. આપણે સાળંગપુર જાય ને ત્યાં પંપ આવે છે, કંપની ફિટિંગ આ બાજુ છે. મિત્રો આપણી ગાડીમાં કંપની ફિટેડ છે તો આપણે અહીંયા સીએનજી ફિલ કરાવશું, એની લાઈન અલગ છે. અને આ ભાઈ કંપની ફિટેડ વગર કેમ આમાં આવ્યા? તો ગાડી જૂની ગાડી છે. તો ગાઈઝ અહીંયા આપણે સીએનજી ફિલ કરાવી લઈએ, વાર નહીં લાગે કેમ કે પંપ મોટો છે. અને અત્યારે વાગી ગયા છે 6:30 મિનિટ કમ છે. કુંડળ પહોંચી ગયા છીએ અને આપણે પહેલો હોલ્ડ કુંડળ કરશું અને પેલા સીએનજી ભરાઈ લઈએ. અદાણીનું સીએનજી છે અને અહીંયા ભાવ છે 82 ને 47 પૈસા. જોઈ શકો છો આપણી ગાડીમાં મસ્ત મજાનું સીએનજી ભરાઈ રહ્યું છે. કુંડળની પાસે મસ્ત ઓનલાઈન પંપ છે, એ પણ કહેવાય ને અદાણીનો. અને અહીંયા આપણે સીએનજી ફિલ કરાવી લઈએ. એકદમ ખતમ પડ્યું હતું આપણું સીએનજી. અને અહીંયાથી પહેલું સ્ટોપ આપણે લઈશું કુંડળ અને પછી આપણે દાદાના દર્શન કરવા જવાના છે, એ પણ તમને બતાવીશ. બ્લોગમાં બનાવી રહેજો. 606 રૂપિયાનો ગેસ આવ્યો. અહીંયા પણ કાર્ડ એક્સેપ્ટ નતા કરતા તો 2 રૂપિયા છે છૂટા, વાંધો નહીં. ભાઈ ના પડે નો ચાલશે. પહેલા આપણે સીટ બેલ્ટ પહેરી લઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કુંડળ ધામ. તો અહીંયાથી આપણે ગાડી અંદર લઈ જશું અને ગાડી પાર્કિંગમાં મૂકશું. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને તો અંદર આવી ગયા છીએ આપણે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કુંડળ અને અહીંયા ઘનશ્યામ બાલ વાટિકા છે, બાળકોને રમાડવા માટે લાવ્યા છીએ. જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા ઘનશ્યામ બાલ વાટિકા. અને આ છે અમારા મોટા ભાઈ. તો ચાલો જઈએ આપણે ઘનશ્યામ બાલ વાટિકામાં. અને જીઓનું ક્યાંય કવરેજ આવતું નથી, લાઈવ બંધ થઈ ગયું છે અત્યારે. તો અહીંયા બાળકો રમવા માટે આવ્યા છે ને તમને પણ બતાવીએ ઘનશ્યામ બાલ વાટિકા. જોઈ શકો છો મસ્ત મજાની બાલ વાટિકા છે. તો સામે જો આગળ રેડ ટી શર્ટ બતાવીને મોરિયન, વિરાંશ, પૂનમ બાળકોને રમાડવા માટે અહીં લાવ્યા છે. આજે સન્ડે છે તો બાળકોને લઈને આવ્યા છીએ આપણે અહીંયા. ચાલો બતાવીએ તમને. કુંડળ તો આવી ગયા છીએ પણ અહીંયા ક્યાંય નેટવર્ક આવતું નથી, એટલે આપણા મોબાઈલની અંદર ક્યાંય પણ લાઈવ સ્ટ્રીમ કરી રહ્યા છે તો લાઈવ પણ આપણે અહીંયા બતાવી નથી શકતા કોઈને. અને બાળકો મસ્ત મજાના અહીંયા રમે છે અને કહેવાય ને બહુ મસ્ત મોટું પાર્કિંગ છે. તમે જોઈ શકો છો સામે. જો બતાવું કે આપણી ગાડી ત્યાં જ પડી છે, વેગેનાર. તમને બતાવું, જો આ આપણી ગાડી છે અહીંયા. હા તો મિત્રો અહીંયા બાળકો રમે છે. જો ધ્રુમાન આવી ગયો, મોરિયન છે અને મેં લાઈવ માટે મૂક્યું છે પણ ક્યાંય કવરેજ આવતું નથી. એટલે જો ભાઈ, ભાભી અને વિરાંશ, પૂનમ. તો બસ વ્લોગમાં બન્યા રહેજો. આની પછી અમે ક્યાં જવાના છે પણ હું હમણાં તમને બતાવીશ, જણાવીશ. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો.
2 hours later. મિત્રો અહીંયા આપણે જે ઘનશ્યામ બાલ વાટિકા અંદર આપણે જોયું બાળકો રમતા હતા ત્યાંથી આવી ગયા છે સીધા પાણી પીવાનું. પાણી કેમ પીવાનું ખબર છે? આવી રીતે અમે સરકારી સ્કૂલમાં ભણતા ને ત્યાં આવી રીતે પાણી પીવડાવતા, પીવું પડતું એમ. અમારી સરકારી સ્કૂલમાં આવું તો યાદ આવી ગયા, અત્યારે એવી રીતે પાણી પીધું. હવે આગળ જાય છે મસ્ત વન વિચરણની અંદર, સ્વામિનારાયણ વન વિચરણની અંદર. અહીંયા મસ્ત પાણીનો એક કુંડ બનાવ્યો છે, આવો મસ્ત આર્ટિફિશિયલ. જો અહીં મસ્ત બધાના આમ કહેવાય ને સ્ટેચ્યુ બનાવ્યા છે. જો ભાઈ, તો ગાઈઝ આ રીતનું અહીંયા કુંડળની અંદર મસ્ત મજાનું આર્ટિફિશિયલ બધા બનાવવામાં આવ્યું છે. બહુ મસ્ત જગ્યા છે. તો બાળકોને મજા આવે એવી બધી જ વસ્તુ અહીંયા છે. જો ભાઈ મસ્ત અહીંયા એક પોપટ એવો બનાવવામાં આવ્યો છે, અહીં મસ્ત પોપટ બનાવ્યો. અને ગાઈઝ હું તમને મસ્ત મહાદેવનું શિવલિંગનું બહુ મોટી મૂર્તિ બતાવું અહીંયા, અને સોનેરી કલરમાં બનાવી છે. બહુ મસ્ત જગ્યા ઉપર બનાવી છે. જો ફરતે બધે પાણી છે અને ભક્તેશ્વર મહાદેવ છે, કુંડળધામ. તમે જો જબરજસ્ત જગ્યા છે અહીંયા. વાહ ભાઈ, બહુ મસ્ત જગ્યા. જો કેટલું મસ્ત તળાવ છે અને આર્ટિફિશિયલ જ બનાવેલું છે, અને એની ઉપર મસ્ત મહાદેવની એક મૂર્તિ મૂકી છે. તો અહીંયા આવી ગયા છીએ આપણે. બહુ મસ્ત જગ્યા છે. તમે પણ અહીંયા આવો, બાળકોને લઈને બહુ મજા આવશે. તો પૂનમ કહે છે અમે નેક્સ્ટ ટાઈમ અહીંયા આવે, જ્યારે હું નહોતો આવ્યો એની સાથે ત્યારે અહીંયા વ્હાઇટ કલરનો પણ મોર અહીંયા છે, પીકોક કહેવાય ને, વ્હાઇટ કલરના મોર પણ અહીંયા છે. અને સ્વામિનારાયણ ભગવાનનું પણ અહીંયા એક મસ્ત મૂર્તિ મૂકી છે. જેમ ભોળાનાથની મૂર્તિ છે એમ સ્વામિનારાયણ ભગવાનની પણ મૂર્તિ અહીંયા છે. ગાઈસ જોઈ શકો છો તમે. જો મસ્ત આર્ટિફિશિયલ. તો આ તળાવની અંદર મસ્ત કમળના ફૂલ ઉગાવવામાં આવ્યા છે, મસ્ત મજાના. જોઈ શકો છો, મસ્ત સુગંધ મસ્ત આવે છે કમળની. ગાઈસ બાળકોને બહુ મજા આવે એવી જગ્યા છે. જુઓ, વાહ. તો અહીંયા બધા આ રીતે એન્જોય કરી રહ્યા છે. બહુ મોટા મોટા હાથી, ઘોડા અને એને મસ્ત મસ્ત સ્ટેચ્યુ મૂકવામાં આવ્યો છે. તો જો બાળકો મજા કરી રહ્યા છે. જો તમે રોડ જોઈ શકો છો, સામે મસ્ત રોડ છે. ત્યાં આમ રાઈટ સાઈડ જઈએ તો ત્યાં આપણે શું કહેવાય સાળંગપુર દાદા એટલે કષ્ટભંજનનું સાળંગપુર જવાય. અને આમ ડાબી બાજુ જઈએ તો ત્યાંથી આપણે બરવાળા જવાય, ધંધુકા જવાય. અને આ જ જગ્યા મસ્ત એકદમ નીટ એન્ડ ક્લીન જગ્યા બનાવી છે. અને નામ છે કુંડળધામ. બહુ સરસ જગ્યા છે. અહીંયા પેન્ટિંગનું બહુ સારી વ્યવસ્થા છે અહીંયા. અને જોઈ શકો છો સામે મોટા મોટા હાથીના સ્ટેચ્યુ, બંને બાજુ હાથી, ઘોડા. આ લોકોને તો અત્યારે અમે ચાલતા ચાલતા જઈએ છીએ કુંડળધામ જે મંદિર છે ને એ જગ્યા ઉપર જઈએ છીએ. તો જો મસ્ત હાથી અહીંયા બંને બાજુ, એક આ બાજુ તે હાથી છે અને આ બાજુ પણ એક હાથી છે. એક અચ્છા, તો મસ્ત એક્ઝિબિશન બનાવેલું છે. અને એ પણ ઇલેક્ટ્રોનિક જે કહેવાય ને અત્યારના સમય પ્રમાણે જે બનાવેલું હોય ને અહીંયા છે. હું તમને એ બતાવું. ચાલો જઈએ આપણે. આ જગ્યા ઉપર છે જે દરબારગઢ છે ને ત્યાં એ બનાવવામાં આવ્યું છે, તો આપણે ત્યાં જઈએ. ચાલો. તો મિત્રો અહીંયા બધું ફોટો ને વિડીયો ઉતારવાની મનાઈ છે એવું લખેલું છે, તમે વાંચી શકો છો. તો છે ઝાલરીયો પથ્થર. જો આમાં અવાજ આવે, તમે જુઓ, વગાડો બધા. નામ છે ઝાલરીયો પથ્થર. કુંડળધામની અંદર આ ઝાલરીયો પથ્થર છે. એકવાર જરૂરથી જોવા માટે આવો. Few moments later. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું સાળંગપુર દાદાના મંદિરે. કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે સાળંગપુર પહોંચી ગયા છીએ. અને અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કષ્ટભંજન દેવ સત્ય છે અને મુખ્ય દ્વાર છે. અહીંયા પહોંચી ગયા છીએ. ફેમિલી બધું અંદર પહોંચી ગયું છે. હું ને મોટાભાઈ અહીંયા બહાર ઊભા છીએ. મોટાભાઈ બાળકો માટે નાસ્તો લેવા માટે ગયા છે. બસ અહીંયાથી આપણે આગળ જશું અને દાદાના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું. બ્લોગમાં બને રહેજો. ફાઇનલી આપણે આવી ગયા છીએ સાળંગપુર દાદાના મંદિરે.
અને મોટા ભાઈ બાળકો માટે પડેકા લઈ આવ્યા છે કેમ કે સીધા ઘરેથી 3 વાગે નીકળીને સીધા આપણે કુંડળ જ આવ્યા છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા સાળંગપુર દાદાના ધામ પર. કે મમ્મી પપ્પા તો લાઈનમાં ઊભા રહી ગયા છે. આપણે નક્કી કર્યું એટલે મસ્ત મજાનો દાદાનો પ્રસાદ લઈ લઈએ. સાળંગપુર દાદાનો પ્રસાદ લઈ લઈએ. ત્યાં થોડુંક ટ્રાફિક હળવું થઈ જશે. પેલા આપણે મસ્ત બાળકો સાથે છે તો બાળકોને પહેલાં પેટ પૂજા કરાવી દઈએ અને આપણે પણ પ્રસાદ લઈ લઈએ પહેલાં. અને અહીંયા છે ભોજનાલય, મસ્ત મજાનું એટલું જબરજસ્ત ભોજનાલય બનાવ્યું છે. તો એ અહીંયા બનાવ્યું છે, જોઈ શકો છો. કષ્ટભંજન દેવ ભોજનાલય હું તમને બતાવી દઉં જરીક. તો આ છે ભોજનાલય. તો ચાલો મિત્રો, પહેલાં આપણે મસ્ત બાળકોને પેટ પૂજા કરાવી દઈએ અને પછી આપણે દર્શનમાં લાઈનમાં ઊભા રહીએ. કેમ કે પછી બાળકોનો ટાઈમ પૂરો થઈ જાય, બી રોવા માંડશે ને એવું બધું કરશે. તો ચાલો ગાઈઝ, પહેલાં આપણે બાળકોને પેટ પૂજા કરાવી દઈએ. બરાબર, જો પડેકા લઈ લીધા છે, ભૂખ્યા થયા છે બાળકો. તો જો મોરિયાના હાથમાં પડેકા છે. તો નક્કી કર્યું પહેલાં આપણે પ્રસાદ લઈ લઈએ, પછી લાઈનમાં ઊભા રહીએ દર્શન માટે. હું તમને અહીંયા ભોજનાલય બતાવવા માટે લાવ્યો છું, પ્રસાદ લેવા માટે. અહીંની ટેકનોલોજીનું મસ્ત કામ કરે છે. જો જે લોકો બાળકોને લઈને બુઝુર્ગ લોકો આવતા હોય તો જો કેટલું મસ્ત એલિવેટર બનાવ્યું છે અહીંયા. જો તો છોકરાઓને બહુ મજા આવશે આમાં. તો મોરિયન કઈ ગયો? નો યુઝ કર્યો છે ભાઈ, જબરજસ્ત. વાહ. અને અહીંયા ભોજનાલયનું પ્રવેશ દ્વાર છે. ચાલો આપણે પ્રસાદ લઈએ ને પ્રસાદ લઈને પછી તમને મળીએ. જો માય ગોડ, જો ભાઈ રોજનું લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લે છે. તમે જોઈ શકો છો કેટલું જબરજસ્ત વ્યવસ્થા કરીને અહીંયા હાઇજીનિક કેટલું મસ્ત ચોખ્ખાઈ રાખવામાં આવી છે ભાઈ. સુપર. આવી ગયા છે અહીંયા પ્રસાદ લેવા માટે. તમે જોયું એલિવેટરથી આપણે ઉપર આવ્યા છે અને ફાઇનલી બધા આપણે આવી ગયા છે ભોજનશાળામાં. અને એટલો મોટો હોલ બનાવવામાં આવ્યો છે, હજારો લોકો અહીંયા એકસાથે પ્રસાદ લઈ શકે છે. હું તમને બતાવું, આ ભોજનાલય છે, અહીંયાથી અંદર જવાનો રસ્તો છે અને જબરજસ્ત. તો કેવી મજા આવી એલિવેટરમાં? બહુ મજા આવી એલિવેટરમાં. કેવી મજા આવી? મસ્ત 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 મજા આવી. વાહ ભાઈ. તો મિત્ર, આ રસોડું ભાઈ જબરજસ્ત, કષ્ટભંજન દેવનું ભાઈ. અહીંયાથી થાળી લેવાની, આગળથી થાળી લેવાની ભાઈ. જો એટલું સરસ મજાની વ્યવસ્થા કરે છે ભાઈ. લાખો લોકો પ્રસાદ લે છે અહીંયા, જબરજસ્ત. અમે આવી ગયા છીએ અહીંયા પ્રસાદ લેવા માટે. ચાલો મરી, અહીંયા મમ્મી પાસે આવવાનું. ચલો ચલો. તો આ રસોડું. ચાલો, 2 થાળી. અહીંયાથી આપણે થાળી લીધી છે મસ્ત મજાની, એકદમ નીટ એન્ડ ક્લીન. તો અહીંયાથી આપણે જઈશું પ્રસાદ લેવા માટે. આ બાજુની સાઈડ છે. તો આ શ્રી કષ્ટભંજન દાદાની પ્રસાદી ભાઈ. જય હો. વાહ ભાઈ વાહ. આવી ગયા છે પ્રસાદ લેવા માટે. જય હો દાદા, જય હો જય હો. વાહ ભાઈ વાહ.
અહીંયાથી આપણે લઈ લઈશું મસ્ત રોટી રામ. ચાલો તો રોટી આપી દેજો. અહીંયાથી મસ્ત મજાની રોટી લેજો. રામ રોટી. ચાલો તો ગાઈઝ આ છે અહીંયાનો મહાપ્રસાદ અન્ન ક્ષેત્ર. જોઈ શકો છો ભાઈ, જબરજસ્ત, સુપર. આગળ હશે જગ્યા. મિત્રો ઈ આ કષ્ટભંજન દાદાનો પ્રસાદ ભાઈ, જબરજસ્ત. કેમ પણ કઢી ખીચડી કેમ? એક નંબર. અહીંયા આવ્યા ને કઢી ખીચડી ન ખાધી તો ભાઈ ધક્કો ફેલ થાય આપણો. અને ભાઈ લાખો પબ્લિક જો તો ખરા ભાઈ. નેક્સ્ટ લેવલ ભાઈ. અહીંયા પૂજા પાઠનો ખંડ છે. અહીંયા આ જે જગ્યા છે ને અહીંયા મસ્ત મજાના પૂજા પાઠ થતા હોય છે. લાઈનમાં લાગી ગયા છીએ અત્યારે. પાછળ દાદાનું મંદિર છે. હવે અમે દર્શન કરવા માટે જઈએ છીએ અને તમને પણ હું હમણાં દર્શન કરાવું. અને જે બપોરે તડકો એટલો હોય છે ને એટલા માટે જો એટલી મસ્ત સેફટી માટે તડકો ન લાગે એટલે મસ્ત નેટ નાખી દીધી. નેટની સાથે સાથે મસ્ત પાણીના ફુવારા મૂક્યા છે. હું તમને બતાવું જો પાણીના ફુવારા અત્યારે બંધ છે. બપોરે જ્યારે બહુ તડકો હોય ને ત્યારે અહીંયા એ ફુવારા ચાલુ હોય છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દાદાના મસ્ત મંદિરની અંદર. તમે જો ભાઈ ડેકોરેશન તમને બતાવું ભાઈ. અત્યારે અહીંયા જો ભાઈ આવી રીતે સૂતા છીએ ભાઈ. જો પપ્પા અહીંયા સૂતા છે, હું અહીંયા બેઠો છું ભાઈ. જો ભાઈ લોન ઉપર ભાઈ અહીંયા પાછળ જો આપણે દાદાનું મસ્ત ભાઈ કિંગ ઓફ સાળંગપુર. જો ભાઈ વાહ દાદા વાહ, જય હો દાદા. અહીંયા જે મજા આવી છે જો બધા અહીંયા મસ્ત બધા લોન ઉપર આરામ કરે છે. અંધારામાં નહીં અત્યારે કેપ્ચર થાય પણ બહુ મજા આવે છે ભાઈ. અહીંયા બહુ નેક્સ્ટ લેવલ મજા આવે છે. જો બધા અહીંયા ઠંડક કેવી મજા આવે છે. બહુ મસ્ત મજા આવે છે ભાઈ. જો ચાલો મિત્રો, જો એ વિરાંશ જોર્યો. એ વિરાંશ તો મિત્રો જો વિરાંશ અહીંયા સૂઈ ગયો છે દાદાની સાથે સાથે. હા તો અહીંયા બધા બેઠા છે જો ભાઈ. બહુ મજા આવે, નેક્સ્ટ લેવલ મજા આવે છે ભાઈ. છોકરાઓ અહીંયા રમે છે ભાઈ. આ છોકરાઓને જ બહુ મજા આવી છે. તો ઈ આ કિંગ ઓફ સાળંગપુર હો ભાઈ. અહીં લોન ઉપર બેઠા બેઠા જે મજા આવે છે ભાઈ
નેક્સ્ટ લેવલ. A few moments later. ફાઇનલી આપણે મસ્ત દાદાના દર્શન કરીને આવી ગયા છે કેસરી નંદન સોડામાં. સોડા પીવા આવી ગયા છે ભાઈ. જો ભાઈ વિરસ તું કઈ સોડા પીવે છે? ઓરેન્જ. અરે વાહ ભાઈ વાહ. ચલો. ઓહો ઓરેન્જ એમ ને. પાપી તમે કઈ પીધી? સાદી સ્પ્રાઇટ. ચાલો ગાઈઝ આપણે મસ્ત મજાની ઠંડી ઠંડી સોડા પી લઈએ. વાહ લીંબુ છે આપણી સોડા. મસ્ત સોડા છે ભાઈ, એક નંબર. તો ભાઈ દાદાના દર્શન કરીને આવી ગયા છે બહાર અને ફાઇનલી મસ્ત મજાની ઠંડી સોડા પીએ છે ગાઈઝ. તમે પણ આવો મારી સાથે સોડા પીવા.